નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલની યુટ્યુબની ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 ની અંદર આપણું ગણિતની અંદર ચેપ્ટર 4 ચાલુ છે. એની અંદર સ્વાધ્યાય 4.2 ની અંદર આપણે આની પહેલાના વિડીયોની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એ કર્યા. આજે આપણે 4.2 ની અંદર પ્રશ્ન 3 જોશું. તમે બધા બુક ની અંદર જુઓ સ્વાધ્યાય 4.2 ની અંદર પ્રશ્ન 3 શું કહે છે કે કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાयांकित કરો. પહેલા આપણે બહુકોણ દોરવાનો છે. બહુકોણ દોરી અને એનો અંદરનો ભાગ છાयांकित કરવાનો છે. તો પેલા બહુકોણ દોરીએ આપણે. અલગ પાડી દઈએ. A, B, C અને D. ચતુષ્કોણ ABCD આપણે દોર્યા. આ બહુકોણ દોર્યો. બહુકોણ કોને કહેવાય? તો કે રેખાખંડ ના જે છેડા છે એ જોડાય ને જે આકૃતિ બને એને કહેવાય બહુકોણ. તો આમાં રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA જો બધાના છેડા જોડાઈ ગયા એટલે કે બહુકોણ બન્યો. હવે આપણે શું કરવા? બહુકોણ તો દોરી નાખ્યો ચતુષ્કોણ ABCD નો. હવે એનો અંદરનો ભાગ આપણે છાयांकित કરીએ. તો આ એનો અંદરનો ભાગ છે અને આપણે છાयांकित કરીએ. તમે જોઈ શકો કે આપણે છાयांकित કરી દીધો ભાગ. તમારી પાસે પેન્સિલ હોય છે એટલે તમે એને ઘસી અને સરસ કરી શકો. હું એવું કરવા જાઉં તો અહીંયા ડાઘા ડૂબી વધારે થઈ જાય એટલે મારે ન ચાલે. હવે લખવાનું કે અહીં ચતુષ્કોણ ABCD એ બહુકોણ છે. ક્લિયર? ચતુષ્કોણ ABCD એ બહુકોણ છે અને આપણે એનો અંદરનો ભાગ છાयांकित કર્યો. રેડી? તો ચાલો પ્રશ્ન ત્રીજો થઈ ગયો. હવે આપણે પ્રશ્ન ચોથો કરીએ. પ્રશ્ન ચોથો શું કહે છે કે નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. આપણે આ સ્ટારની આકૃતિ દોરેલી છે. બુકની અંદર પણ હશે, બધાની બુકમાં એ જોજો. આમ અહીંથી આ બધા છેડા જોડાઈ ગયા છે. બધા છેડાને જોડી દીધા છે એટલે સ્ટાર જોડેલો. તો પેલો પ્રશ્ન શું છે આપણને કે શું તે વક્ર છે? આ વક્ર છે. તો આન્સર આપી દઈએ કે હા તે વક્ર છે. તેના બધા છેડા જોડેલા છે. તે રેખાખંડથી બનેલો છે. વક્ર છે તો વક્ર છે. પછી બીજો સવાલ છે કે શું તે બંધ વક્ર છે? તો આપણે સમજાતા થિયરીમાં કે બંધ વક્ર અને ખુલ્લો વક્ર કોને કહેવાય? તો ફરીથી પાછું યાદ અપાવી દઉં કે ખુલ્લો જે વક્ર છે એ શું હોય? તો કે એના છેડા જે ભેગા ન થતા હોય, બે છેડા ભેગા થતા ન હોય એને કહેવાય ખુલ્લો વક્ર.
અને જેના છેડા બંધ થઈ જતા હોય, ભેગા થઈ જતા હોય, એને કહેવાય બંધ વક્ર. તો અહીંયા જુઓ, ક્યાંય પણ છેડા ખુલ્લા નથી. આપણે માની લો કે અહીંથી સ્ટાર્ટ કરીએ તો અહીંથી આમ, આમ, અહીંથી આમ, અહીંથી આમ, આમ, અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા પેક થઈ ગયો. તો બધી બાજુથી પેક થઈ ગયો. એટલે આ બંધ વક્ર છે. હા, આન્સર લખવાનો કે હા, તે બંધ વક્ર છે. બંધ વક્ર છે, કારણ કે તેના છેડા જોડાયેલા છે. જોડાયેલા છે. ચાલો, આ થઈ ગયું. હવે આમ લીટી કરી દઈએ એટલે અલગ પડી જાય. ચાલો, પ્રશ્ન ચોથો પણ થઈ ગયો. પ્રશ્ન ત્રીજો થઈ ગયો. પ્રશ્ન ચોથો થઈ ગયો. હવે પ્રશ્ન પાંચમો છે. પ્રશ્ન પાંચમો જે શું કહે છે કે જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. બરાબર? તો શક્ય તો હોય જ ને. બહુ તો શું કરીએ આપણે? ના કહેશો કે ભાઈ આ આકૃતિ શક્ય નથી. તો પેલો બંધ વક્ર કે જે બહુકોણ ના હોય. બહુકોણ ના હોય એવું આપણે બંધ વક્ર દોરવાનો છે. જો એમ કીધું હોય કે બંધ વક્ર દોરો તો આપણે સીધી જ આ આકૃતિ અહીંયા મૂકી દે. પણ પાછું આપણને કહી દીધું કે બહુકોણ ન હોય. હવે આપણે લાચાર થઈ જાય તો પેલા આકૃતિ દોરીએ બંધ વક્રની. બરોબર? હવે જો અહીંથી આમ લીધું, અહીંથી આમ લીધું, અહીંથી આમ, અહીંથી આમ. બરોબર? હવે આ આટલો વક્ર છે અને બહુકોણ પણ છે, પણ ખુલ્લો વક્ર થાય. હવે આપણે એને બંધ કરી દઈએ. તો બંધ કરી દીધો અહીંથી એટલે એ બહુકોણ નથી. કારણ કે બહુકોણ શું કામ એને નથી? કારણ કે રેખાખંડનો બનેલો નથી. હવે આ રેખાખંડનો ન થયો, કારણ કે જો અહીંથી આ વક્ર થઈ ગયો. બરાબર? એ વક્ર થઈ જાય એટલે એમાં રેખાખંડ ન રહે. તો અહીં આકૃતિમાં બંધ વક્ર છે જે બહુકોણ નથી. કારણ કે તે રેખાખંડથી બનેલ નથી. ચાલો, ખ્યાલ આવી ગયો? જો રેખાખંડથી બને તો પાછો બહુકોણ થઈ જાય. એટલે આપણે અહીંયા વક્ર આપી દીધો અને બંધ કરી દીધો. જો ક્યાંય કરતા જમવું છે, એના છેડા ખુલ્લા નથી એટલે બંધ વક્ર છે. બીજું ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. પેલા ખુલ્લો વક્ર જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. તો જો આમાંથી આની અંદરથી જ આપણે આ બનાવી નાખીએ. તો આ જે ઉપરનો જે વક્ર છે એને આપણે દૂર કરી દઈએ એટલે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો વક્ર બની જાય. બરાબર? ખુલ્લો વક્ર એ પણ થઈ ગયો. તો ખુલ્લો વક્ર તમે જોઈ શકો. આમાંથી જ આપણે લીધો ને આમાંથી જ બનાવ્યો. તો અહીં આપેલ આકૃતિ એ ખુલ્લા વક્રની છે. તેના તે રેખાખંડથી બનેલ છે અને તેના છેડા જોડાયેલા નથી. તો ચાલો, એટલું થઈ ગયું.
ફરીથી સમજાવી દઉં. બંધ વક્ર જે બહુકોણ ના હોય તો આપણે જો આટલું રાખો જ ને તો એ વક્ર થઈ જાય પણ બહુકોણ થઈ જાય. અને આપણે આમાં વક્ર આપી દીધો અને બંધ વક્ર કરી દીધો. આની અંદરથી જ આપણે ખુલ્લો વક્ર લીધો જે સંપૂર્ણપણે રેખાખંડનો બદલો હોય. તમે જોજો આ બધા રેખાખંડ છે. 1 પછી 2 3 અને ત્યાં 4. 4 રેખાખંડથી આ વક્ર બનાવ્યો આપણે. બરાબર? તો થઈ ગયું. હવે સી ની અંદર શું કહે છે કે બે બાજુ વાળો બહુકોણ દોરવાનો છે. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, બે બાજુ વાળો બહુકોણ દોરવો શક્ય નથી, કારણ કે બે બાજુ વાળો બહુકોણ ન હોય. એમાં ના પાડવાનું. આપણને કીધું પુસ્તક વાળા પ્રશ્નની અંદર કે ભાઈ જો શક્ય હોય તો દોરો. હવે આપણી પાસે શક્ય નથી. જે વસ્તુ શક્ય નથી એ તો આપણે કરી શકવાના નથી. તો બે બાજુ વાળો આપણે બહુકોણ દોરી ન શકીએ, એટલે એમાં ના પાડીએ આપણે. તો ચાલો પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 આપણા થઈ ગયા. અને તમારે બુકની અંદર લખી લેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 4.2 પૂર્ણ કર્યું. એના પછી હવેનો આપણો જે મુદ્દો છે એ છે ખૂણો. ખૂણો કોને કહે છે? તો કે રૂમમાં તો 4 ખૂણા હોય. બરાબર? અહીંયા જે છે એમાં પણ આપણે આ ખૂણો દેખાય બોર્ડ ઉપર. રૂમની અંદર જાય તો ત્યાં પણ ખૂણા હોય. તો આપણે આની અંદર પણ ગણિતમાં પણ આપણે ખૂણા ભણવાના છે. આજે ભણશું ખૂણો. ખૂણો એટલે તો ખૂણો સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે. સામાન્ય જે ઉદ્ભવ બિંદુ છે, ધારો કે આ ઉદાહરણ છે આજે આપણું, એની અંદર સામાન્ય ઉદ્ભવ બિંદુ શું છે? બી. એની અંદરથી બે કિરણો રચાય. એક કિરણ બી અને બીજું કિરણ બીસી. તો આ બે કિરણો જે રચાય એનાથી અહીંયા બન્યો ખૂણો. આ જે છે એને શું કહેશું આપણે? ખૂણો. બરાબર? તો ફરીથી સમજીએ. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો એ ખૂણો રચે છે. સામાન્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ છે. આ છે તે ખૂણાનો શિરોબિંદુ છે. બરાબર? જેમાંથી ખૂણો બને છે તે. અને એ અને સી છે તે ખૂણા ઉપરના બિંદુ છે. જે કે એ, બી અને સી ત્રણેય ખૂણા પરના જ બિંદુ છે, પણ બી છે એ શિરોબિંદુ છે. હવે આપણે થોડાક પોઈન્ટ સમજીએ ખૂણા વિશેના. આપણો આ ઉદાહરણ છે ખૂણો. તો મિત્રો, ખૂણો જે છે ને એને સંકેતમાં ખૂણો તરીકે દર્શાવાય છે. આવી નિશાની છે એલ. એલ જે આવડે તમને એલ કરતા, એ ખૂણોની નિશાની છે. ધારો કે હું આમાં લખું એબીસી, તો આને કહેવાય ખૂણો એબીસી. શું બોલશું આને? ખૂણો એબીસી. પછી આમ લખું તો આને કહેવાય ખૂણો પીક્યુઆર. હવે જેને ખબર નથી, જેને થિયરી ભણી નથી, એને આનો સંકેત ખબર નથી ખૂણો પીક્યુઆર, તો ઈ આને એલ પીક્યુઆર એમ વાંચે. એલ. હવે એમ હાલે? તો આ જે છે એ છે ખૂણાની નિશાની છે. ખૂણા. બરાબર? આને કહેવાય ખૂણો ક્યુ, આને કહેવાય ખૂણો બી. બરોબર? ટૂંકમાં જે વચ્ચે હોય ને, વચ્ચે એક ખૂણો છે. ખૂણો.
એલક્યુ નથી લખ્યું, પાછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય કોઈની, એલક્યુ નથી, ખૂણો ક્યુ લખ્યું છે, ખૂણો ક્યુ. એટલે તમારે છે ને આમ કરવાનું, આમ આમ, એટલે ખબર ન પડે. એટલે આમ જરાક જે છે ને ઓલો એલ આમ સીધો હોય તો આમાં મિસ્ટેક ન થાય કોઈ, બરોબર? એટલે વાંધો ના આવે. ચલો થઈ ગયું. હવે આ બધું તો પૂરું થયું. આ ખાલી સમજવાનું હતું કે આ નિશાની છે તે ખૂણાની છે, સંકેત જે છે એનો ખૂણો છે. કારણ કે અહીંયા અમે લખ્યો હોય સંકેત તો ભાઈ આ તો તમે એલ એબીસી હું કહ્યું એલ, તો ખ્યાલ આવે ને કે ખૂણો લખ્યો છે એમ. હવે ખૂણો રચતા બે કિરણોને ભુજ અથવા બાજુઓ કહે છે. તો જેનાથી જે કિરણ, જે બિંદુથી કિરણ બને બે, કિરણ બીએ અને કિરણ બીસી, આ શું છે તો કે ભુજ છે, ભુજ, અથવા તો એને બાજુ કહેવાય, ખૂણાની બાજુ. તો આ ખૂણાની બે બાજુ છે, કિરણ બીએ અને કિરણ બીસી, બરાબર? હવે ખૂણો એબીસી ના બિંદુઓ એ, બી અને સી ખૂણા ઉપરના બિંદુ છે. બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી, આ છે તે ખૂણા ઉપરના બિંદુ છે. આની ઉપરના, ખૂણાની ઉપર આવેલા બિંદુ. માની લો કે અહીંયા હું બિંદુ આપું તો આ બિંદુ તો અંદર થઈ જાય, ખૂણાની અંદર. તો આ ખૂણા ઉપરના બિંદુ છે. એટલે એ, બી અને સી છે તે ખૂણા ઉપરના બિંદુ છે. હવે અહીંયા તો ખૂણો એબીસી ને ખૂણો બી અથવા ખૂણો સીબી એ પણ કહેવાય છે. આ તમારે સમજવું પડશે જરાક વ્યવસ્થિત રીતના. તો અહીંયા સમજાવું, આકૃતિમાં સમજાવું. આપણી આકૃતિ છે ખૂણો એ, બી ને સી. ફરીથી ખૂણો એબીસી. તો આને આપણે ખૂણો સીબીએ પણ કહી શકીએ. આ છે આપણી આકૃતિ છે ખૂણો એબીસી, બરાબર? તો આને આપણે ખૂણો સીબીએ પણ કહી શકીએ અને ખૂણો બી પણ કહી શકીએ. કારણ કે મેઇન ખૂણો કયો છે તો કે બી. જે વચ્ચે આવે વચ્ચે એ ખૂણો, મેં અહીંયા પણ તમને કીધું આમાં ઉદાહરણ તરીકે, તો કે આ આપણે ખૂણો PQR, PQR, તો એમાં મેં લખ્યું ખૂણો Q. અને બીજું પણ લખી શકીએ ખૂણો RQP. તો આ પણ કહી શકીએ, બરાબર? તો વચ્ચે જે આવે એ હોય છે ખૂણો. એટલે ખૂણાને ત્રણ રીતે દર્શાવી શકાય: ખૂણો એબીસી, ખૂણો સીબીએ અને ખૂણો બી. ખ્યાલ આવી ગયો ખૂણાનો પોઈન્ટ, બરાબર? ફરીથી સમજાવી દઉં શોર્ટમાં. તો સામાન્ય જો બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણો રચે છે. સામાન્ય બિંદુ એ ખૂણાનો શિરોબિંદુ છે. ખૂણો રચતા બે કિરણોને ભુજ અથવા બાજુ કહે છે. અને ત્રિકોણ ખૂણા એબીસી ના બિંદુઓ છે તે ખૂણા ઉપરના બિંદુ છે. અને ખૂણો એબીસી ને ખૂણો બી અથવા તો ખૂણો સીબીએ તરીકે પણ દર્શાવાય છે અથવા તો કહેવાય છે. તો મિત્રો આ પોઈન્ટ ખૂણાનો ક્લિયર થઈ ગયો. હવે તમને ક્યારેય પણ ખૂણાનો પ્રોબ્લેમ આવે, ક્લિયરી આવે તો પણ વાંધો ના આવે, ખૂણો દોરવાનો આવે તો પણ તમે સરસ રીતના તમે દોરી શકો. બુકની અંદર આ પોઈન્ટ લખી લ્યો, બરાબર? આના પછી આપણે નવું શરૂ કરીએ. હવે મિત્રો 4.3 સ્વાધ્યાય શરૂ કરીએ. આપણે જે ખૂણાનો પોઈન્ટ પૂરો કર્યો એના પછી હવે આપણે સ્વાધ્યાય 4.3. 4.3 ની અંદર તમે જોશો બુકમાં પ્રશ્ન પહેલો શું છે કે બાજુની આકૃતિ પરથી ખૂણા લખો. પહેલા આપણે આકૃતિ સમજીએ. ચતુષ્કોણ એ, બી, સી અને ડી. આમાં આપણે આકૃતિ પરથી ખૂણા લખવાના છે, ખૂણાના નામ. તો આપણે આની પહેલા જે વ્યાખ્યા થિયરી લખી, થિયરીની અંદર આપણે સમજ્યા કે શિરોબિંદુથી ઉદ્ભવતા બે કિરણો ખૂણા રચે છે, બરાબર?
શિરોબિંદુથી ઉદ્ભવતા બે કિરણો ખૂણા રચે છે. તેના પરથી હવે આપણે તેના પરથી લખીએ તો આપણે ખૂણા એના આધારે છે. સોરી, બિંદુ એના આધારે આપણે પેલા બિંદુ એ લઈએ ખૂણો બનાવવા માટે. તો એ બિંદુ લઈએ એટલે કિરણ એડી અને કિરણ એબી બે બન્યા એટલે આપણા બે ખૂણા બનશે. એક ખૂણો એ અથવા ખૂણો બી એ બી. ખૂણો બી એ બી. હવે કોક કહે કે ભાઈ મારે એને બી એ બી નામ આપવું છે તો એમ પણ નામ આપી શકીએ, અથવા ખૂણો ડી એ બી. આપણો તો મુખ્ય એક જ ખૂણો થયો. કયો થયો? એ અને એ. પછી એમ તમે ગમે એમ નામ આપો. હવે બિંદુ બી ના આધારે જોઈએ આપણે તો બિંદુ બી ના આધારે હવે બિંદુ બી ને લઈએ આપણે અહીંયા. હવે અહીંયા આવી જજો વિગત. તો આ બી બિંદુ છે એનાથી બે કિરણ બન્યા, કિરણ બી એ, કિરણ બી સી. ફરીથી સમજજો અહીંયા ધ્યાન રાખજો. કિરણ બી એ, કિરણ બી સી. એનાથી બે ખૂણા, એનાથી ખૂણો કયો બનશે? આપણો બી ખૂણો બને. કયો ખૂણો બનશે? ખૂણો બી. અથવા એબીસી. ખૂણો એબીસી. અથવા તો કે મારે સીબીએ કેવું છે તો ખૂણો સીબીએ પણ કહી શકે. તો આ બિંદુ બી ના આધારે હવે આપણે લઈએ છીએ બિંદુ સી ના આધારે. હું અહીંયા નડતું હોય એટલે તમે હટી જાઓ. બિંદુ સી ના આધારે તો હવે અહીંયા જુઓ આ બિંદુ સી છે. બિંદુ સી જે થયો બિંદુ છે એનાથી બે કિરણ બને, કિરણ સીબી અને કિરણ સીડી. તો આપણો ખૂણો કયો બન્યો? સી. તો આપણો ખૂણો સી અથવા ખૂણો બી સી ડી. ખૂણો બી સી ડી અથવા ખૂણો ડી સી બી. ડી સી બી એમ બની શકે. તો હવે આપણે જોઈએ તો બિંદુ ડી ના આધારે હવે આપણે બિંદુ ડી ના આધારે ખૂણા બનાવીએ. તો અહીંયા જુઓ બિંદુ ડી છે તેના બે કિરણ, કિરણ ડી એ અને કિરણ ડી સી. તો અહીંયા આપણો ખૂણો બન્યો ડી. તો આપણો કયો ખૂણો બન્યો? ખૂણો ડી. અથવા ખૂણો એબીસી, ખૂણો એબીસી અથવા ખૂણો સીબીએ અથવા ખૂણો સીબીએ. જો સાવ ટૂંકમાં કહું તો મિત્રો ચાર જ ખૂણા છે. ખૂણો એ, બી, સી અને ડી. ચાર જ ખૂણા છે. હવે ચાર ખૂણા છે ને ખાલી નામ જે છે ને અલગ અલગ. ડી, ખૂણો એબીસી, ખૂણો સીબીએ. પણ આમાં તો જુઓ બી તો છે જ, આમાં પણ જુઓ એ તો છે જ, આમાં જુઓ સી, સી અને સી. વચ્ચે જે હોય ને એ ખૂણો હોય. તમે નામ ગમે તેમ આપો, વચ્ચેનો જે હોય એ એંગલ હોય. ડી અને ડી. એંગલ એટલે ખૂણો. ખૂણો બરાબર. ચાલો હવે પ્રશ્ન 4.3 નો પહેલો પ્રશ્ન આપણે પૂરો કર્યો. હવે આપણે પ્રશ્ન બીજો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન પહેલો લખી લેજો બધા. પ્રશ્ન બીજો, બાજુમાં આપેલ આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. પેલા આપણે આકૃતિ સમજીએ. FOD
ખૂણો છે એની અંદર કિરણ OE છે એના પર બિંદુ D આવેલું છે કિરણ EOD ના અંદરના ભાગમાં A છે અને FOD ના બહારના ભાગમાં બિંદુ C છે બરાબર તો હવે આની મદદથી ખૂણો EOF પણ બને ખૂણો BOF પણ થઈ શકે તો આપણે સવાલ નું પૂછ્યા છે ઈ જોઈએ આપણે આન્સર આપીએ તો આન્સર એ પહેલા આપણે સવાલ જાણી લઈએ તો ખૂણો DOE નું અંદરનું બિંદુ કહેવાનું છે ખૂણો DOE નું અંદરનું બિંદુ તો પહેલા આપણે ખૂણો DOE જોઈશું આ DOE આટલો જ આપણો ખૂણો છે જો આટલો ધ્યાન રાખજો ખાલી આટલો આ નહીં તો વધી જાય આટલો જ છે આ હવે આ જે છે એની અંદરનું બિંદુ તો અંદરનું બિંદુ શું છે એ એટલે લખવાનું ખૂણા DOE ના નું ખૂણો DOE નું અંદરનું બિંદુ એ છે ચાલો આન્સર 1 પૂરો હવે આન્સર બી છે તો ખૂણો EOF ના બહારના બિંદુ ગોતવાના છે આપણે ખૂણો EOF ના બહારના બિંદુ EOF જો આટલા EOF આ જે ખૂણો છે એની બહારના બધા બિંદુ લેવાના છે તો આપણે જુઓ કે આ બી છે તમે કહેશો કે સર બી બહાર છે કે અંદર છે તો ઈ છે ને કિરણ OE ઉપર આવેલું બિંદુ છે એટલે ઈ આનું જ ગણાય આ ખૂણાનો જ પણ એ બિંદુ નહીં ગણાય ડી નહીં ગણાય અને સી પણ નહીં ગણાય તો ચાલો એ ડી અને સી એ કિરણ ખૂણા EOF ના બહારના બિંદુઓ છે તો તમને એમ થાય કે બી નું શું કરું તો આપણે બી માટે કહી દઈએ કે બિંદુ બી એ કિરણ OE પરનું બિંદુ છે તેથી બિંદુ A C અને D ખૂણા EOF ના બહારના બિંદુઓ છે તો ક્લિયર A C અને D A C અને D આને કારણ કે એની ઉપર આવેલું છે એટલે સમજાઈ ગયું આ બી જવાબ પણ આપણે ક્લિયર કરી દીધો હવે આપણે સી જવાબ કરીએ તો ખૂણા EOF પરના બિંદુઓ જો EOF પરના બિંદુ તો EOF પરના બિંદુ જે ખૂણા ઉપર બિંદુ હોય ને એ બધા આવી જાય F O B અને E બધા આવી જાય A B અને C નહીં આવે એટલે આપણો આન્સર સી સાવ સરળ છે કે બિંદુઓ F O B અને E ખૂણા